નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જામનગરની કલેક્ટર કચેરીએ બેઠી છું. અત્યારે જામનગરના મોટા ભાગના ખેડૂતો, મોરબીના ખેડૂતો, લગભગ એમ કહીએ ગુજરાતના ખેડૂતો આજે જામનગર કલેક્ટર કચેરીએ કાલાવડ અને જામનગરના ખેડૂતોની મદદે આવી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. ત્યારે વધુ એક ખેડૂત મારી સાથે છે, આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ. હવે લાંબુ કાંઈ નહીં, મારે તમને ખાલી એટલું જ પૂછવું, ખેડૂતોને કરવાનું શું હવે? થાકી ગયા છે, રોજ લડત, રોજ આંદોલનો, શું આપણે આ જ કરવાનું? હા, જો બેન એમાં એવું છે, એક તો આ મોરબીના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે એ અહીંથી જામનગરમાં ટૂંકમાં જે આંદોલનકારીઓ હતા એ ઘરે નીકળી ગયા, પણ આ મોરબીવાળા હજી સુધી અહીં બેઠા છે. એટલા માટે એનો ખૂબ ખૂબ આભાર. અને કાજલબેન, તમારો ખૂબ આભાર કે તમે આ ખેડૂતોનો અવાજ મીડિયા સમક્ષ, મીડિયાના દ્વારા તમે જે ઉઠાવી રહ્યા છો, તો તમારો ખૂબ આભાર. હવે છે ને બેન, આપણો દેશ છે ને ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશની છબી શું છે કે ભારત એટલે ખેતી પ્રધાન દેશ. જે દેશ ખેતી પ્રધાન હોય અને એનો ખેડૂત જો દુઃખી હોય ને તો એ આ દેશ છે ને ખેતી પ્રધાન કેવો એ મને નથી લાગતું યોગ્ય છે. આપણે જે આ નેતા મોટા મોટા છે એને બેસાડ્યા કોને? મોસ્ટ ઓફ ખેડૂતો જ બેસાડેલા છે. યાર ટોટલી નેતા તમે લઈ લ્યો. અને અત્યારે એવા લોકો એમાં બેસી ગયા છે કે ખેતીના ખની ખબર ન હોય અને ખેડૂતના આગેવાન થઈ ગયા, કૃષિ મંત્રી થઈ ગયા. જે આ પરિપત્ર બહાર પાડ્યો, ખુદ કૃષિ મંત્રીને ખબર નથી કે આમ શું છે એમ. એ બીજા પાસે વચવે કે આ તમે વાંચી અને ખેડૂતોને સમજાવો એમ. એટલે હવે એવું લાગે છે કે કાયા પલટ થશે. ખેડૂતોમાં બહુ આક્રોશ છે. ખેડૂતોના કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી. એટલે હવે ખેડૂતની સરકાર બનશે એવું મને લાગે. ખેડૂતોની માનો કે સરકાર બને તો અત્યારે તમને કેટલા ચહેરાઓ એવા છે કે જે ખેડૂત મુદ્દે લડે છે એવું તમને સ્પષ્ટ દેખાય કે આટલા લોકો છે ને જે ખરેખર દિલથી લડે છે? એમાં બધા ધારાસભ્યો આવી જાય, આગેવાનો, નેતાઓ બધા આવી જાય, ખેડૂતો પણ આવી જાય? ના બેન, રાજકીય માણસ એકેય તમે ધારાસભ્ય લઈ લ્યો કે કોઈ સંસદ લઈ લ્યો, કોઈ પણ આમાં ઇન્વોલ્વ નથી. ટૂંકમાં એનું હાલે એમ જ નથી. આ સરકારમાં બે જ વ્યક્તિનું હાલે છે, મોદી અને શાહ. આ બધી એની કઠપુતલીઓ છે, એ કહે એટલું જ એને કરવાનું છે. એટલે કોઈ ખેડૂત માટે લડવા તૈયાર નથી અને આવશે નહીં અને અમે ગરવાય નહીં દઈ. ગુજરાતમાં એમ છતાંય કોઈ લાગે છે મોરબીમાં કેટલા બધા ખેડૂતો છે એમાંથી લડે છે? તમને એવા કોઈ ચહેરાઓ લાગે છે કે ભાઈ આ ખરેખર ખેડૂતો માટે લડી શકે? કોઈ રાજકીય નહીં પણ બિન રાજકીય લડત આપે છે અત્યારે, એમાંથી કોઈ એવું લાગે ખેડૂતનું ભલું કરી શકે એવા છે? ના, ખેડૂતમાં તો તમે મોરબીની વાત કરી ને, મોરબીમાં અત્યારે જે છાવણી છે ને, તો એના ધન્યવાદ છે કે મોરબીનો એક એક ખેડૂત લડવા માટે તૈયાર છે. અને મોરબીથી જ આ સરકારનું પતન થશે, મોદી સરકારનું. હા, મોરબી થકી જ આ જે ખેડૂતો છે ને, અત્યારે આ જામનગર જિલ્લાના ખેડૂતો હજી એટલા બધા આમાં ઇન્વોલ્વ નથી. ટૂંકમાં ઘરેથી નીકળતા નથી. આ મોરબી તો બધાયને છે પણ નીકળવું નથી, થોડુંક મર્યાદા અને શરમ ને બધું નડે છે. ક્યાંક અંદરથી ડર લાગે છે કે આમાં મીડિયામાં આવી અને જો ભાજપ સરકાર જોઈ જાય તો આપણે ઉપાડી જાય, એવો કોઈને અંદરથી ડર છે. અને કદાચ કોઈને એના હિસાબે એના ઘરે હાલતા હોય એવા ખેડૂતો હોય ઘણા કે સરકાર દ્વારા એના ઘરે હાલતા હોય. એટલે એના અમુક કારણો હિસાબે એ બહાર નથી નીકળતા. પણ ખરેખર બધાને બહાર નીકળવાની જરૂર છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને જો ખેડૂતોનું નહીં ચાલે તો આ દેશમાં રહેવાની કોઈ જરૂર નથી. આપણે એટલા દિવસથી લડત આપી, હવે કરવા ફાઇનલી તમને શું લાગે છે કે શું કરવું જોઈએ એટલે નિર્ણય આવી જાય? સરકાર બદલાવી જોઈએ અને ખેડૂત હિત કરે તો જ કામ આવવાની. અન્ન વગર કોઈને હાલવાનું નથી. આ રિલાયન્સ અને અદાણી એનો બાપનું ધાર્યું કરે છે. હવે આપણા બાપની જમીન અને હલાવે એ લોકો આ સરકારના બે. આપણે એના રિલાયન્સની અંદર કે અદાણીને કંપનીમાં જવું હોય તો આપણે 10 વખતની 100 વખત પરવાનગી લઈ તો દેતા નથી. અને આપણા બાપની જમીનમાં એ લોકો રાજ કરવા આવે છે. જો આ લોકોને અત્યારે ફટકો દઈ તો જ આ લોકો સુધરવાના, નકર રોજના માટે આવી અનેક કંપનીઓ વારંવાર આવવાની છે. જો આને અત્યારથી જે જાગૃતતા લાવશી તો બદલશે, નકર નહીં બદલે. ખેડૂતની સરકાર બને તો ખેડૂતનો મુખ્યમંત્રી કોણ બનવો જોઈએ? મુખ્યમંત્રી બનવો જોઈએ જયેશભાઈ રાદડિયા. જયેશભાઈ જે ખેડૂતના રાદડિયા કેવા નામ, વિઠ્ઠલભાઈ જે કામ કર્યું હતું ખેડૂત હિતનું, એવા નેતા હોય તો અત્યારે આ હાલત ન હોત કે તો એ જાગૃતતા લઈ અને બધાનો સૌભાગી બને. ગૃહમંત્રી કોણ બનવો જોઈએ? ગૃહમંત્રી આમાં કઈ ખબર ન પડે. હવે હર્ષભાઈ સંઘવી અત્યારે જે છે એ ગૃહમંત્રી છે, બરાબર? તો એ કોણ બનવું જોઈએ? ખેડૂત જ હોવો જોઈએ.
ગૃહમંત્રી કયો કે પ્રધાનમંત્રી કયો, ખેડૂત સિવાય કોઈ બનવો ન જોઈએ. અને ખેડૂતની બેન હું તો એમ કહું છું, આ એક જ માંગ નથી કે પોલ આવે છે, આ પોલની એક જ માંગ નથી. હું તો એમ કહું છું કે આ માર્કેટિંગ યાર્ડમાં જે બેસાડી દીધા છે ને, બસ મોટો ભ્રષ્ટાચાર એપી સેન્ટર છે માર્કેટિંગ યાર્ડ. સેન્ટરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે. હું તો એમ કહું છું અહીંયાય ખેડૂતનો દીકરો હોવો જોઈએ. ખેડૂત માલ લઈને જાય તો ત્યાં સામે ખેડૂત હોવો જોઈએ, તો જ એને એની લાગણી અનુભવી શકે અને તો જ અહીં એના નિર્ણય લઈ શકે. બાકી આ ઉપરથી બેહાડેલા હોય, ખેતીના ખની ખબર ન હોય અને એ બેફામ નિર્ણય લઈ લે એટલે ખેડૂતો હેરાન થાય. ટોટલી ક્ષેત્રમાં જે ક્ષેત્ર હોય ને એનો જ આગેવાન હોવો જોઈએ. હું તો એવું માનું છું. હવે મને એવું લાગે છે જે રીતે ખેડૂતો વાત કરી રહ્યા છે એ રીતે તમારી ઉંમર તો ખૂબ મોટી છે. કોંગ્રેસની સરકારે જોઈ તો છે, તમે ભાજપે જોઈ છે. ભાજપે જનસંઘે જોયું, કોંગ્રેસ જોયું, સ્વતંત્ર પક્ષ જોયું, આ ઉદ્ભવી સરકાર, એ બધું. ખરેખર તો અત્યારે જે લોકશાહી છે ને બેન, એનો મતલબ રહ્યો નથી. લોકશાહી જે આપણે પ્રતિનિધિઓ ચૂંટીએ છીએ એ માલિક બની રહીએ છે. પ્રતિનિધિ એને પ્રતિનિધિ છે. આપણો અવાજ સાંભળવો છે, આપણા નિર્ણયો, આપણા ખેડૂતના કે પબ્લિકના હરેકના લાભ કરતા નિર્ણયમાં એને સહકાર દેવો જોઈએ. પબ્લિક હારે એને ભળવું જોઈએ. તો અત્યારે માલિક થઈ દબાવી અને પ્રશાસન ધરાર કરે છે. અને ઓફિસરો 1, 2 કે જે તો પટ્ટાવાળાથી કરીને ઉપર સુધી આજે સાહેબો નથી, પબ્લિકના લોકશાહીમાં પબ્લિકના કર્મચારી છે. તો અત્યારે સાહેબ થઈ અને બાપ થઈને રહીએ છે. બાપ તો આ પબ્લિક છે. સામે એ પબ્લિકને એ હેરાન કરે છે, તકલીફ દે છે, મુસીબત ઊભી કરાવે છે. એ કોણ કરે છે? પગાર કોણ દે છે? આ તમે ને હું ટેક્સ, તમે ને હું ભરીએ છીએ. વાપરનાર કરતા હરેક દેશનો નાગરિક આવે છે. પણ અમુક કલાકારો તો એવું કહે છે કે આપણે ટેક્સ નથી ભરતા. ના, એ એના બાપને ભરવો પડે, તમારે મારે ભરવો પડે, મારા દીકરાને ભરવો પડે. ઉપયોગ તો આપણે જીવન જરૂરિયાત એવું લઈ છે ને. આ કપડાં પહેરો છો, ખાઈ છે, ચા પીએ છે, એના ઉપર ટેક્સ નથી લાગતો બેન, તો એ કોણ ભરે છે? આ તમે એપીએમસી ભ્રષ્ટાચાર કર્યો. હમણાં જ અહીંયા જામનગરમાં જેવું બન્યું, કેન્ટીન બનાવી અને બિલ્ડિંગ એક રિવોસન્ટ કર્યું. હવે 1.5 કરોડ એમાં ખર્ચ. પતરાની કેબિનમાં 85 લાખ રૂપિયા વહી ગયા. કલરને થાગડ થીગડ કરવામાં 65 લાખ. 1.5 કરોડ ભ્રષ્ટાચાર. આના સામે વિશેષ શું હોય નજર સામે? તમને મને બધી ખબર પડે બેન. અને આ લોકો માલિક થઈને રહીએ છે, પછી કોઈનું સાંભળતા નથી. સરકાર, અધિકારીઓ બધાને પૈસા મિલી ભગત છે એટલે એ લોકો કોઈનો અવાજ સાંભળતા નથી. ખેડૂતનો એક જ દુઃખી છે. હરેક આજ તમે પાણીની બોટલ લ્યો તો એનો ભાવ એ આવે, તમારું પાણી મફત આપે, બરોબર. હવે ખેડૂત પકાવે મગફળી, બાજરો કે જે તે પકાવે આઈટમ, એ ભાવ કોણ કરે છે? કોણ કરે છે? સરકાર નથી કરતી. માર્કેટ યાર્ડ કે જે તે હોય બરોબર કરે છે. તો હવે કંપની અંબાણી શું કામે એ પેટ્રોલ એ નથી કરતી? અમે કંઈ શું કામે નથી દેતી? અદાણી શું કામે નથી દેતો? સરકાર શું કામે એને નથી કહેતી? અને તેલના 5-10 રૂપિયા વધે તો ભ્રષ્ટાચાર ને મોંઘવારી થઈ ગઈ ને આમ થઈ ગયું, પબ્લિક મરી ગઈ. એટલે કે કોણ બનાવે છે? મીડિયાનો એ વાંક છે બેન. મીડિયા એવું ઊભું માહોલ કરે છે કે પબ્લિક પરબારી મરી જાય. ખેડૂતને માનું છું, સ્વીકારું છું, મીડિયામાં છું પણ સ્વીકારું છું. ના, હું એ જ કહું. અને બેન તમે જુઓ, બાજરાના 20 રૂપિયા, ખેડૂતને તો 10 રૂપિયા 12 રૂપિયા જ આવે છે, 15 રૂપિયા. ઘઉંના તો કે 15-20 રૂપિયા જ ખેડૂતને આવે છે. હવે તો એમાં અને પાણી સામાન્ય મીઠું આજ જે અહીંયા બજારમાંથી વેચાતું હતું બેન 8 આના ને 4 પૈસા, આને 2 આને વેચાય. અત્યારે અદાણીને અંબાણીને ફલાણા ઢીકણા ટાટા ફલાણા આવી ગયા 30-30 રૂપિયા કિલો મીઠું વેચાય છે બેન. જે 2 પૈસાનું કોઈ ધણી લોટ થતું એ કંપનીમાં ગયું તો આજ 30-30, 40-40 રૂપિયા, બરોબર. અને અનાજનું નથી. અનાજ આજ ખેડૂતને અમારે ચંપલ નથી પહેરવા, આમ જો ચંપલ પહેરવા નથી. અને એ લોકો કાર્યકર્તાઓ કે થયો કે કર્મચારી થયો કે નેતા થયો, રાજકારણમાં ઘૂસ્યો, જ્યાં ત્યાં ઘૂસ્યો નોકરીમાં, તો આજ કરોડો રૂપિયા થઈ જાય. દર વર્ષે રાજકારણીને 50 વીઘા જગ્યા અમે જોઈએ છીએ ખરીદે. ક્યાં એના બાપ ક્યાં કમાવા ગયો? કાંઈ ધંધો નથી, શું કામ? ક્યાંથી આવે છે? એના આગળ પૈસા ક્યાંથી આવે? તો સરકાર કે જે પદાધિકારીઓ એના ઉપર એક્શન શું કામે નથી લેતા? કલેક્ટરો અમે જાય છે મળવા તો કલેક્ટર અમને કહે છે બહાર નીકળો, બહાર ન નીકળે તો પોલીસ ખાતું બોલાવીને ધમકાવીને કાઢી દે. પગાર કોણ દે? સાહેબ નથી, કર્મચારી છે. અત્યારે લોકશાહી તમે જાગૃત નથી પબ્લિક, એટલે ખબર નથી કે આ શું છે લોકશાહી એટલે કોને કહેવાય. આ તો એક દી પૂરતો તમને અધિકાર દીધો, મત દઈ દીધો એટલે ભૂલી ગઈ એના બાપનું રાજ થઈ ગયું એમ સમજે છે નેતાઓ કે પદાધિકારીઓ
કે અધિકારીઓ ખરેખર તો આ પબ્લિકને હક હોવો જોઈએ, પબ્લિક એને ઉથાડી શકે, પબ્લિકને ગુનો કરે, આચરણ કરે, કાયદા વિરુદ્ધ જાય તો એ ગુનેગાર છે. બાકી સામાન્ય માણસ હરેક ગુનેગાર મારા ખેતરમાં આવે જટીલીએ તો હું ગુનેગાર, મને પકડીને જેલમાં પૂરી દે કે અમારા બાપનું હોય એ અહીંયા કલેક્ટરમાં અમે મળવાય નથી જવા દેતા, રિલાયન્સમાં જવાય નથી દેતા, બરોબર. તો અહીંયા એના રિલાયન્સમાં કલેક્ટરનું કે રિલાયન્સના બાપનું છે, ત્યાં જટીલીએ છે, જરા ગલે છે, મારે છે, પૂરી દે છે, ગાળું કાઢે છે, ધમકાવે છે અને કાયમી આજે અહીંયા માટે. કલેક્ટર કચેરીમાં કેટલા લોકોને જવા દીધા? હવે બેન હું તો 4 થી 5 જણા જવા દે છે, વધુ જવા નથી દેતા. શું કામે? ખેતરમાં તો ધાડા આવી જાય. થોડા એમને પોલીસ ખાતું 50 ખેડૂત હોય તો 500 રૂપિયા પોલીસને લે, અહીંયા શું કામે આવ્યા છે? તો અહીંયા ક્યાં ખાઈ જવાના, મારી નાખવાના કલેક્ટરને? વા ખેડૂતને મારવા કોણ મારી નાખે? કર્મચારીનું એટલું રક્ષણ તો ખેડૂતનું શું કામે રક્ષણ નથી કરતું? અમે રક્ષણ તો અમારું કરવું જોઈએ ને. ગુનો કોણ કરે છે? અમારી ખેતીમાં ઈ ઘૂસે છે, દાદાગીરી ઈ કરે છે. તો પોલીસ ખાતાને સરકારે કોનું રક્ષણ કરે? કાયદાનો ભંગ કોણ કરે છે? જબરદસ્તીથી અમારા ખેતરમાં ઘૂસે છે. હવે એ કે ટેલિફોન એક્ટ છે જે 1885, ટેલિફોન એટલે આ વ્યાખ્યા એને ધરાર કંપનીઓ આમાં ઘોસાડી. ટેલિફોન એટલે તાર માટે અને કે ટેલિફોન માટે હતો, ઇલેક્ટ્રિક માટે નહોતો. હા, ટેલિગ્રામ એટલે એના ખાલી એના જે આગળ સવલતો નહોતી એટલે ટેલિફોન એકથી બીજે ઠેકાણે તમને ઓલું સમાચાર પહોંચાડવા એનું હતું. તો એ કેવડો હતો કે 3 ઇંચ પહોળાઈ 3 ઇંચ ગોળાઈમાં હતો. તો આ તો બેન હજારો મીટરમાં અને હજારો મીટરમાં બરબાદ કરી નાખે. તો એમાં એને પૂરી વળતર આપવાની જોગવાઈ હતી, સરકારને જોગવાઈ હતી, સરકાર કહી શકે. તો આ તો એ કાંઈ કરતા નથી. તો અમારા ખેતરમાં આવે તો અમારું રક્ષણ ખાતાને સરકારે કરવું જોઈએ કે કંપનીનું રક્ષણ કરવું? કંપનીના કર્મચારીઓનું રક્ષણ કરે છે પોલીસ ખાતું અને માલિકને ધમકાવે છે. ગુનો કરે છે એને નહીં, જે માલિક છે જે ગુનો ગુનેગારને સાથે. ગુનેગારને અત્યારની સરકાર તો કંપનીઓની સરકાર ગમે એ સરકાર હોય, અમે સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આપ હોય કે જે તે હોય, અમને પબ્લિકને પૂરેપૂરો અધિકાર લોકશાહીને મળે એને અમે ચાહીએ છીએ. ભાજપ હોય, કોંગ્રેસ હોય, અમને તો અમારો અધિકાર દે, અમારો હક દે. અમારી તમે ખેડૂત જે કેવો છે, તમે બેન ખરેખર નિરાતે વિચાર કરો કે એનો માલ ઈ પકાવે એ નથી વેચી શકતો. એને 500માં પડ્યું હોય તો એને 100 રૂપિયામાં વેચાવવું પડે તો એ દઈ દે છે, બરોબર. શું કે એક તો ગરીબ છે, લાચાર છે, અને આને સરકાર શું કે અધિકારો શું કે પબ્લિક અને ખેડૂત ગરીબ કાયમ રહેવો જોઈએ, એટલે એનો અવાજ આગળ વધે નહીં, એટલે એ આપણને હેરાન ન કરે. એટલે એના હાથમાં બધી સત્તાઓ, સર્વસ્વ સત્તાઓ એના હાથમાં રહી. એના માટે આને ગરીબમાં કાયમ ગરીબ કરવો, લાચારનો લાચાર બનાવવો છે. તમારી એ જ કંપનીમાં મીઠું થઈ ગયું, કંપનીમાં આટા બને છે, બરોબર, ફલાણ, તો એના સીધા ભાવ શું કામ વધી જાય? મીઠું આ સામાન્ય તમને કહું તો 30 રૂપિયાનો કિલો, 10 રૂપિયાનો બાજરો વેચાય છે. ખેડૂતને આ છે, જુઓ આ ચંપલ બધા છે, કોઈને આમાં છે, આમાં કપડાં હારા, અને સૂટ બૂટ ને ટાયું ને કરોડની ગાડીઓ ને ફરે છે, એના બાપનો પૈસો વાપરે છે. આ એપીએમસીમાં દર ઓલો બદલે પ્રમુખ પ્રેસિડન્ટ એટલે સીધી ઇનોવા નવી આવે પછી 35 લાખની, બરોબર. હવે એના બાપનું પણ છે હરેક ને. એટલે હું જામનગર એટલે હરેક જગ્યાએ બેન આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આવા ભ્રષ્ટાચાર. એટલે તમે જુઓ છો આજે અમે રાજાશાહીના પુલ હતા, 200 વર્ષના જે બેન પુલ છે, હજી એમને અડીખમ ઊભા છે. અને આ હમણાં પેપરમાં મેં વાંચ્યું ક્યાંક ઉદ્ઘાટન કર્યું, 3 દી પડી ગયું. એવામાં આજ 25, 50, 12 મહિના 2-5 પુલ આવા કરોડો રૂપિયાના, 200-500 કરોડના. હવે પૈસા કોના જાય છે? હમણાં જે એપીએમસી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું એ લોકોએ ઓપનિંગ કર્યું, હવે પૈસા કોના બેન ખર્ચ કર્યો ને 27 કરોડનું એ બિલ્ડિંગ બનાવ્યું. હવે એ 27 કરોડ રૂપિયા આખી સોસાયટી બની જાય 27 કરોડમાં, બરોબર. પછી ફંક્શન બનાવ્યું, એવડા ડોમ ઊભા કર્યા, એવડા ખર્ચા કર્યા, એવડા જમણવાર કર્યા, એવા એ લોકોએ વાંથી બોલાવ્યા, બધાના ખર્ચા ઉઠ્યા. બથર તો ખેડૂત લોન ઉપાડી અને વ્યાજ ભરે છે, પૈસા તો એના તો વાપરે છે. એ ખેડૂતનો અધિકાર, પૈસા જે કમાવી દેતો એનો અધિકાર હોય કે જેને ચૂંટીને પ્રતિનિધિને અધિકાર? અત્યારે ઊંધું હાલે, પ્રતિનિધિને અધિકાર લઈ લીધા છે, દેતા નથી પણ લઈ લીધા છે. અને અભણ છે, જાણતો નથી. સામાન્ય માણસ, સામાન્ય ખેડૂત ગામડામાં વસે છે એટલે પૂરેપૂરું મીડિયાનો કાંઈ ખબર ન હોય. એક તો અજ્ઞાન છે, એક લોકશાહીનું શું મૂળ હતું. એક તો એને લોકશાહીમાં મૂળ હેતુ દીધો છે કે તમારી આજીવિકા છે, તો અમારી આજીવિકા ખેડૂત જટી લે છે. અમારી આજીવિકા અને ગામડાને
બધી રીતે કોઈ જાતની સવલત નહીં. આજ ગામડું જાગશે નહીં, સમૃદ્ધ નહીં થશે, દેશ સમૃદ્ધ કઈ રીતે થશે? આ સરકાર કહે છે, ઓલું કહે છે, શું કામે સરકાર કઈ રીતે થઈ શકે? ભૂખે મરતો થશે. અને હજી હજારો લાઈન આવવાની એકલીથી. ગેસની પાઇપ આવશે, ઇલેક્ટ્રિકની પાઇપ આવશે, મોટા મોટા સબસ્ટેશન બનશે. હવે એ કાંઈ ખેડૂતોને રહેશે નહીં તો આ દાણા તો પછી આપણે ભવિષ્યમાં તો 2-5 વર્ષ આને આ નીતિ રહી તો આપણે વળી પાછું જે 65 જેમ વિદેશોને આધારિત હતા અનાજ માટે, જે ઓસ્ટ્રેલિયા દઈએ, અમેરિકા દઈએ કે કેનેડા દઈએ, તો આપણે ઘઉં ઓલા મળતા સફેદ. તમે બેન જોયા નહીં, અમે તો જોયા છે. અને લાચારીએ પગે લાગીને રાશનમાં સરકાર દે ને એ મળવું પડે, એ અશક્ય હતું, અમારા છોકરાને મળતું નહીં. તો હવે અત્યારે પાછી એ જ પરિસ્થિતિ આ વર્ષે જે કિસાનોએ અને ક્રાંતિ આવી, સરકારે એમાં સહકાર દીધો, એનો કોઈ અમને તો આજ આપણે એનો આપણે નિકાસ કરી શકીએ. આયાત હવે આને આ નીતિ રહી ગવર્મેન્ટની કે અધિકારીઓને, તો ભવિષ્યના સમયમાં પાછું તમારે કોકના આધારિત પાછું થાવ. આ પોતે આપણે તો વિશ્વગુરુ બનવા જઈ રહ્યા આપણે વિશ્વગુરુ બની અમે કઈ રીતે બેન અનાજથી પછી આપણે ખાલી આ કારખાનાને આ જે લોઢાને અણુબોમ્બને ઉત્પાદન કરીને મિસાઇલોને આત્મનિર્ભર નહીં બની શકીએ. આપણે તમારે ખાવાનું પહેલાં જોશે, પહેલું ખાવાનું જોશે. બેન ખાવાનું નહોતું એટલે જ લાચાર થઈ ગયો છે ખેડૂત. એટલે એને કાંઈ મગજમાં નથી શું લોકશાહી. 100 વર્ષ 80 વર્ષ થઈ ગયા એને ખબર નથી હજી કે લોકશાહી શું કહેવાય, શું ન કહેવાય, શું અધિકાર છે તમારો. આ અધિકાર અમને લત મારીને કાઢી મૂકે બેગમાં. કલેક્ટરને બેહાડ્યો કોણે? સરકારે. સરકાર કોની? પબ્લિકની ને. પબ્લિક પ્રતિનિધિ કોણ ગયું મૂક્યું? અમે ધારાસભ્ય અમે મૂક્યો, બરોબર. હવે ધારાસભ્ય અમારો બાપ થઈને રહ્યો છે. મિનિસ્ટર અમારો પ્રાઇમ મિનિસ્ટર છે અમારો બાપ, બરોબર. ગૃહમંત્રી છે અમારો માલિક છે. ગૃહમંત્રીને બેહાડનાર કોણ? આપણે. તો આપણું કયું કરવું જોઈએ કે એની પાર્ટીના ને પોતાના હિતમાં કરવું જોઈએ? આપણે કરવું પડે બેન. સામાન્ય માણસ સમજે છે, તો આ લોકો નથી સમજતા કે આને કઈ નથી શકતા કોઈને. કોઈ બોલી શકતું નથી. બોલે તો હેરાન કરે છે. પૂરી જે અત્યારે સરેઆમ એક નીતિ એવી કરી દીધી, કોઈ સરકાર સામો વિરોધ કરે એટલે એને એન કેન પ્રકારે એને હેરાન કરે. આતંકવાદ અહીંયા જો આ ઓલા કારુભાઈ જે કાંતિ અમૃતલાલ ભાઈજી જાહેર નિવેદન અમે વાંચીએ છીએ, સાંભળીએ મીડિયા ભાઈ તમારા બેન કાજલબેનના માધ્યમથી કે એને બિચારાને વિરોધ કર્યો તો એના જે તે ધંધા ઉપર એને રેડ ઉપાડીને આ કર્યું અને કર્યું. હવે એ સામાન્ય માણસ છે, વિરોધ કરે એટલે એનામાં શું એને કાંઈ મળ્યું? જેલમાં પૂર્યો નથી, પણ હેરાનગતિ અને માનસિક ત્રાસ તો દીધો ને. શું કામે ભાઈ માનસિક ત્રાસ દેવાનું કારણ શું? તો તમારા ભ્રષ્ટાચાર કરે છે નેતા ઓફિસરો, એને કાંઈ હમણાં જ આ કોર્ટે હમણાં ઓલા કોન્સ્ટેબલનું હતું છાવૈલા તો હાઈકોર્ટે એને કીધું કે ભાઈ ઓલા જે એના કમિશનર હતો એને કે ભાઈ તમે શું કામ છાવરો? તમારે જ જે કરવું જોઈએ રક્ષણ, એને બદલે તમે એને સહકાર આપો છો. કરો સસ્પેન્ડ, કાર્યવાહી કરવાનું કોર્ટ અટાણે કહી રહી છે બેન. આ અધિકારીઓને કોર્ટ કહી રહી છે. ખાતાકીય અને હમણાં તમે જાહેરમાં અહીંયા વાંચ્યું ક્યાં હમણાં ડિમોલેશન થયું રાજકોટનું, કેવું કાંઈક શું નામ કહે છે, જંગલેશ્વર. હવે એમાં 87 લાખ રૂપિયા તો બેન અધિકારીઓને ખાવા પીવાના ખર્ચામાં વહ્યા ગયા. ગરીબ માણસોને ખબર આવ્યું નહીં, અધિકારીઓ ખાઈ ગયા. 8-10 લાખનું પાણીની બોટલું પી ગયા. જમવાનું ખર્ચ 87 લાખ રૂપિયા, 4-5 દિનનું જમવાનું ખર્ચ 87 લાખ રૂપિયા આવે. ક્યાંથી આવે છે? ભ્રષ્ટાચારને શું છે બીજું? 2 રૂપિયાની બોટલ એ 25 રૂપિયાની મગાવે છે. હવે અત્યારે જ પાછું આ કોમનવેલ્થ અહીંયા આપણે અમદાવાદમાં થયેલું, એમાં હજારો અબજોનું કૌભાંડ થવાનું. ત્યાં એવા આવે જ છે સમજતા કે રૂપિયાની 5 રૂપિયામાં ભાડે લેવી, વેચાતું નહીં લેવું, ભાડે લેવાનું. એટલે મળતિયા પદાધિકારી હોય કે અધિકારીને હોય કે નેતાઓના હોય એને પૈસા કમાવીને દેવાનું. આ સિવાય કોઈને. અને ગમે એ સરકાર આવે તો અમે કોંગ્રેસને ખરાબ કહેતા હતા, કોંગ્રેસ તો આ ભાજપે આવી. આપમાં અમે દિલ્હી એમ કહેતા હતા, આપે એ જ કહ્યું. હવે અમારે જાવું ક્યાં? વિકલ્પ નથી અમારા, કોઈ વિકલ્પ નથી. અમારે જ્ઞાન નથી, અમારો કોઈ નેતા નથી. અમે ઓલા માણસ કે રેઢિયા ઢોરની ઘોડા ફરીએ છીએ. અમને કોઈ ભેગું કરીને કોઈ હાલવાળો નથી. શું કે અમારામાં અજ્ઞાન છે, અમે જાણતા નથી. અધિકાર અમારો અમને ખબર નથી, અમારો અધિકાર શું છે એ ખબર નથી. એટલે જનતા ભોળી છે, એટલે ક્યાંક ને ક્યાંક જનતાનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે કાયદાથી અજાણ છીએ, આટલા માટે આપણો ઉપયોગ થાય છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જામનગરથી.